દેશની સુરક્ષા, આપણા પરિવારની સલામતી અને ભારતના ભવિષ્ય માટે ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આતંકવાદની સામે પ્રહાર કરવામાં આવશે. જી હા, હવે દુશ્મનના ઘરમાં ઘૂસીને જવાબ આપવા માટે ભારતની પ્રથમ વ્યાપક અને આક્રમક આતંકવાદી વિરોધી નીતિ તૈયાર કરવામાં આવશે. દરેક અક્ષરનો અર્થ આપણે આજે વિગતવાર સમજીશું. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે. દેશની સુરક્ષા, આપણા પરિવારની સલામતી અને ભારતના ભવિષ્યની સાથે સીધો સંબંધ ધરાવતા એક અત્યંત ગંભીર અને ઐતિહાસિક વિષય પર આજે અમે તમને મહત્વની જાણકારી આપવાના છે. આજનો જે વિષય છે તે ફક્ત સમાચાર નથી, આ છે દેશની સુરક્ષા, કરોડો ભારતીયોની જિંદગી અને ભારતના ભવિષ્યની સાથે સીધો સંબંધ ધરાવતો મુદ્દો. વર્ષો સુધી આપણે આતંકવાદનો દુઃખદ ઇતિહાસ જોયો છે. શહેરોમાં બોમ્બના ધડાકા, સરહદ પર ઘૂસણખોરી, નિર્દોષ નાગરિકો અને જવાનોના શહીદ થવાના દ્રશ્યો, અને દરેક હુમલા પછી દેશ શોકમાં ગરકાવ થયો છે. તપાસ થઈ, કાર્યવાહી થઈ, પરંતુ પ્રશ્ન એ હતો કે શું આપણે હંમેશા હુમલા પછી જ જાગવાના છે? શું આપણે હંમેશા પ્રતિક્રિયા આપતા દેશ જ રહી જવાના છે? પરંતુ હવે આ માનસિકતા બદલાઈ ગઈ છે, કારણ કે હવે ભારત પ્રતિક્રિયાશીલ નહીં પરંતુ સક્રિય બની રહ્યું છે. અને આ બદલાયેલા યુદ્ધના મેદાનમાં ભારતે પણ પોતાની ઢાલ અને તરવાર બંનેને બદલી નાખી છે. અને આ નવી સુરક્ષા ક્રાંતિનું નામ છે પ્રહાર. જી હા, દેશના ગૃહ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા રજૂ કરાયેલી ભારતની પ્રથમ વ્યાપક અને આક્રમક આતંકવાદી વિરોધી નીતિ એક એવી નીતિ કે જે સ્પષ્ટ કહે છે કે હવે આતંકવાદીઓને જવાબ નહીં પરંતુ પ્રહાર મળશે. હવે હુમલા પછી કાર્યવાહી નહીં પરંતુ હુમલા પહેલા જ ખતમ કરવાની રણનીતિ છે. હવે આતંકવાદીઓ માટે કોઈ પણ સલામત આશ્રય નહીં રહે. હવે કોઈ છૂટકો નથી. હવે હુમલો કરવાનો વિચાર પણ તેમની માટે તેમની અંતિમ ભૂલ સાબિત થશે. સમય બદલાઈ ગયો છે. યુદ્ધ હવે ફક્ત બંદૂકોથી નથી થયા. હવે લેપટોપ, સેટેલાઇટ, ડ્રોન, ક્રિપ્ટોકરન્સી, ડાર્ક વેબ, આ બધા જ યુદ્ધના નવા હથિયાર બની ગયા છે. સરહદ પાર બેઠેલો આતંકવાદી માત્ર એક બટન દબાવે અને ડ્રોન મારફતે હથિયાર જમીન પર, આપણી ભારતની જમીન પર આવીને પડે. સોશિયલ મીડિયા પર એક ખોટી વિચારધારા પણ હજારો યુવાનોને ગેરમાર્ગે દોરી શકે છે. અને આ જ છે આધુનિક આતંકવાદ. અને આ જ ખતરાને સમજતા ભારતે પોતાની ઢાલ અને તલવાર બંનેને હવે અપગ્રેડ કરી નાખ્યા છે. દાયકાઓથી ભારત આતંકવાદનું ભોગ બનતો આવ્યું છે. 1993ના મુંબઈના બોમ્બ બ્લાસ્ટ, 26/11ના હુમલા, પુલવામાનો હુમલો, દરેક વખતે દેશને ઘા સહન કર્યા છે, શહીદોના તાબૂત જોયા છે અને પછી કાર્યવાહી કરી. એટલે કે આપણે હંમેશા પ્રતિક્રિયાશીલ રહ્યા હતા. પરંતુ હવે ભારત બદલાઈ ગયું છે. 2026નું ભારત હવે પહેલું પ્રહાર કરનાર ભારત બનવાનું છે. ઝીરો ટોલરન્સ માત્ર સૂત્ર નથી, હવે તે નીતિ બની ગઈ છે. હવે દેશે નક્કી કર્યું છે કે ઘા ખાવાનો સમય હવે ગયો, હવે ઘા આપવાનો સમય આવી ગયો છે. તાજેતરમાં જ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડામાં સુરક્ષા દળોએ ખતરનાક આતંકવાદી કમાન્ડરને ઠાર માર્યો હતો. અને આ ઓપરેશનથી સ્પષ્ટ થયું કે આતંકવાદ હવે પરંપરાગત નથી. હવે આતંકવાદીઓ પર્વતોમાં નથી છુપાતા. તેઓ એન્ક્રિપ્ટેડ એપ્સ, સેટેલાઇટ ફોન અને ડ્રોન તેમજ ક્રિપ્ટોકરન્સીથી યુદ્ધ ચલાવે છે. અને આ હાઇબ્રિડ આતંકવાદની સામે લડવા માટે જ પ્રહાર રચવામાં આવ્યું છે. આતંકવાદીઓ જ્યાં પણ હશે ત્યાં સુધી ભારતનો હાથ પહોંચી જશે. પ્રહાર આ જ વિચારધારાનું લેખિત સ્વરૂપ છે. આ નીતિ 7 મજબૂત સ્તંભો પર ઊભી છે. પ્રહાર આ શબ્દ માત્ર નામ નથી, આ એક મિશન છે જેમાં દરેક અક્ષર એક સીધા જ સુરક્ષા દિવાલ બની જાય છે. જેમ કે પહેલો લેટર છે પી. પી એટલે કે પ્રિવેન્શન, હુમલો થાય એની પહેલા જ અટકાવો. આર એટલે રિસ્પોન્સ, જો હુમલો થાય તો પછી સેકન્ડોમાં જવાબ આપો. એ એટલે એજન્સી ઇન્ટિગ્રેશન, દેશની તમામ એજન્સીઓ એક જ નેટવર્કમાં. એચ એટલે હ્યુમન રાઇટ્સ, સુરક્ષા સાથે ન્યાય પણ. એ એટલે એન્ટી રેડિકલાઇઝેશન, ઝેરભરી માનસિકતાને નાબૂદ કરવી. એ એટલે અલાઇનમેન્ટ વિથ ગ્લોબલ પાર્ટનર્સ, એટલે કે વૈશ્વિક સહયોગ. અને આર એટલે રિકવરી, હુમલા પછી તરત જ સામાન્ય સ્થિતિ સુધી પહોંચવું. હવે કલ્પના કરો કે દેશના દરેક ખૂણેથી મળતી માહિતી, ગામના પોલીસ સ્ટેશનથી લઈને સેટેલાઇટ સુધીનો સીધો જ ડેટા એક જ કમાન્ડર સેન્ટરમાં જોડાઈ રહ્યા છે. કોઈ પણ શંકાસ્પદ કોલ, કોઈ શંકાસ્પદ પૈસાનું ટ્રાન્ઝેક્શન કે કોઈ ડ્રોનની હિલચાલ, બધું જ રિયલ ટાઈમથી ટ્રેક થઈ રહ્યું છે. અને આ છે પ્રહારનું મગજ. આ નીતિનો સૌથી રહસ્યમય ભાગ છે બ્લેક સેલ.
મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે ગૃહ મંત્રાલય અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના સંયુક્ત સહયોગથી આ ચાલતું એક ગુપ્ત એકમ છે કે જેની કામગીરી જાહેરમાં ભાગ્યે જ આવે છે અને તેનું કામ છે સરહદની બહાર બેઠેલા આતંકવાદીઓને શોધીને બેઅસર કરવું. જો કોઈ આતંકવાદી કમાન્ડર વિદેશમાં બેઠો ભારત પર હુમલાની યોજના ઘડતો હોય તો પછી આ સેલ શાંતિથી તેને નષ્ટ કરી શકશે. જેમ ઇઝરાયેલની મોસાદ કામ કરી રહી છે તેમ ભારતને પણ હવે પોતાની ક્ષમતાઓને આક્રમક બનાવી દીધી છે. સરહદ પર હવે જૂના કાંટાળા તારો પૂરતા નથી. સ્માર્ટ ફેન્સિંગ લગાવવામાં આવી રહી છે. લેઝરની દિવાલો, થર્મલ સેન્ટર, ફાઇબર ઓપ્ટિકલ વાયર, તેની સાથે જ જો કોઈ ઘૂસણખોર રાત્રે અંધારામાં પણ ત્યાં પગ મૂકે તો પછી આલામ વાગી જશે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને ડિફેન્સ રિસર્ચ અને ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ડ્રોન વિરોધી લેઝર ગન અને જામિંગ સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવી છે. ડ્રોન હવામાં જ બાળી દેવામાં આવશે. આતંકવાદી ભંડોળની સામે નવો યુદ્ધ શરૂ થયો છે. હવે ક્રિપ્ટોકરન્સી પણ સુરક્ષિત નથી. ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ ઇન્ડિયા એઆઈ દ્વારા શંકાસ્પદ જે ટ્રાન્ઝેક્શન છે તેને ટ્રેક કરી રહી છે. બેન્કિંગની સુરક્ષા માટે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રિયલ ટાઈમિંગ મોનિટરિંગ લાગુ કરી રહી છે. 1930 હેલ્પલાઇન સક્રિય છે. જો સાયબર આતંકવાદી હુમલામાં બેંકના કોઈ ડેટાનો ભંગ થાય છે તો પછી સરકાર ગ્રાહકોને તેમના નુકસાન માટે વળતરની ખાતરી કરશે. જ્યારે આતંકવાદ રાસાયણિક અને પરમાણુ શસ્ત્રોથી આશરો લે છે ત્યારે આતંકવાદનું સૌથી ભયાનક પાસું એ છે કે તેમાં વિસ્ફોટનો અવાજ નથી આવતો. આના બદલે લાખો લોકોને હવામાં રાસાયણિક ઝેર, જે રાસાયણિક કહેવાય, પાણીમાં જૈવિક વાયરસ એટલે કે જૈવિક અથવા તો રેડિયેશન, જેને ન્યુક્લિયર પણ કહેવામાં આવે છે, તે ફેલાવીને નિશાન બનાવવામાં આવે છે. અને આને CBRNE એટલે કે રાસાયણિક, જૈવિક, રેડિયોલોજિક, ન્યુક્લિયર અને વિસ્ફોટકો ખતરો કહેવામાં આવે છે. અને પ્રહારની નીતિ હેઠળ ભારતે પહેલીવાર આ અદ્રશ્ય હુમલાની સામે રક્ષણ માટે ખાસ પર્યાવરણીય કવચ પણ વિકસાવ્યું છે. આ યોજના હેઠળ દેશભરના મુખ્ય મેટ્રો શહેરો અને સાથે જ ઔદ્યોગિક વિસ્તારોમાં પ્રારંભિક ચેતવણી સેન્ટર નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યા છે. આ હવા અથવા તો પાણીમાં કોઈ પણ શંકાસ્પદ ફેરફારોને સેકન્ડોમાં જ શોધી કાઢશે. વિદેશમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે ઇન્ટરપોલની સાથે ડિજિટલ કનેક્શન પણ મજબૂત થઈ ગયું છે. રેડ કોર્નર નોટિસ હવે કલાકોમાં, ફિંગરપ્રિન્ટ અને DNA મેચિંગ હવે સેકન્ડોમાં થઈ જશે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનનું ઇન્ટરપોલ ડેસ્ક છે તે દિવસ રાત કામ કરે છે. સાયબર યુદ્ધની સામે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેટર સેન્ટર ડાર્ક વેબ પર હનીપોટ બનાવે છે. આતંકવાદીઓને જ ફસાવે છે અને સોશિયલ મીડિયા પર AI લાખો પોસ્ટને સ્કેન કરે છે. કટ્ટરપંથી શબ્દો શોધે છે, રેડિકલાઇઝેશન અટકાવે છે. CBRNE ખતરાની સામે પણ દેશે ખાસ તૈયારી કરી છે. રાસાયણિક, જૈવિક, રેડિયોલોજિકલ હુમલાઓની સામે અર્લી વોર્નિંગ સેન્ટર તૈયાર છે. અને આપત્તિના સમયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તથા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો પણ તૈયાર છે. વૈજ્ઞાનિક સહાય માટે ભાભા ઓટોમિક રિસર્ચ સેન્ટર એટલે કે હવે અદ્રશ્ય હુમલાઓ પણ નિષ્ફળ થઈ જશે. પરંતુ પ્રહાર ફક્ત હુમલો નથી, ન્યાય પણ છે. મીડિયા અહેવાલ અનુસાર ગૃહ મંત્રાલય સ્પષ્ટ કહે છે કે ભારત પોલીસ સ્ટેટ નથી. દરેક કાર્યવાહી માનવ અધિકારોની સાથે થશે. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની દેખરેખમાં થશે. CCTV મોનિટરિંગ, બહુસ્તરીય ચકાસણી, નિર્દોષને બચાવવાનો વાયદો. મીડિયા અહેવાલ અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રાલયના માનવ અધિકાર વિભાગ અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ NHRCના 2026ના સંયુક્ત અહેવાલ અનુસાર પૂછપરછ પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ CCTVની દેખરેખમાં થશે. ડિજિટલ લોગિંગની આધીન હશે. સ્પષ્ટ ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો રહેશે કે માનવ અધિકારનું ઉલ્લંઘન ન થાય. પ્રહાર હેઠળ એક સ્વતંત્ર દેખરેખ સીમિત નથી, એને સીમિત બનાવવામાં આવી રહી છે, જે ખાતરી કરે છે કે ભૂલથી પણ કોઈ પણ નિર્દોષ વ્યક્તિનું નામ ચાર્જશીટમાં ન આવી જાય. જો તપાસ દરમિયાન કોઈ વ્યક્તિ નિર્દોષ સાબિત થાય છે તો પછી ઝડપી ક્લોઝર રિપોર્ટ અને તેના સામાજિક ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટેની વળતરની જોગવાઈ પણ આ એક નીતિનો ભાગ છે. મહત્વનું છે કે આ યુદ્ધમાં સરકાર એકલી નથી. દરેક નાગરિક એક સૈનિક છે. શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરો, અફવાઓ ન ફેલાવો, અજાણી એપ્સ ડાઉનલોડ ન કરો, કારણ કે આતંકવાદ સામેની જે લડાઈ છે તે હવે ફક્ત બોર્ડર પર નથી, તમારા મોબાઈલમાં પણ છે. આ રીતે પ્રહાર ભારતને એક સુરક્ષિત કિલ્લામાં ફેરવી રહ્યું છે. ડ્રોનની સામે ડ્રોન, કોડની સામે કોડ, ડેટાની સામે ડેટા અને જરૂર પડે તો આતંકવાદીઓના ઘરમાં ઘૂસીને પ્રહાર. તો આ છે નવા ભારતની નીતિ. હવે ડરવાનો સમય ગયો, હવે નિર્ણયનો સમય છે. હવે સંદેશ સ્પષ્ટ છે કે ભારત પર નજર ઉઠાવશો તો પછી જવાબ નહીં, પ્રહાર મળશે.
તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.